આખી નદી લાલ છે, તમને લાગે લોહી હોય એમ. પાપીને જોઈને ઉગડે એનો મતલબ એ છે કે એક એની પાસે એક પદાર્થ છે, ઘોલેન્ડ પદાર્થ, એક આખો લાલ છે, એમાં ઇંધન રાખેલું છે, એટલે ઇંધનની એટલી બધી દુર્ગંધ આવે, જેમ કોઈ પરુની દુર્ગંધ આવે એવી દુર્ગંધ ઇથેનના કારણે આવે. અને વૈતરણી નદીને એને કહ્યું કે આ છે, વૈજ્ઞાનિકોનું સંશોધન છે એનાથી. વૈતરણી નદી માટે અહીંયા શ્લોકોમાં લખ્યું છે કે વૈતરણી નદી છે એ કેવી નદી છે, એના માટે એક શ્લોક લખ્યો છે કે વૈતરણી નદી છે માર્ગ મધ્યે વહત્યુગ્રા ઘોરા વૈતરણી નદી સા દૃષ્ટવા દુઃખદા કિમ્મા યસ્ય વાર્તા ભયાવા. જેની વાત કરતા પણ ભય ઉપડી જાય એને વૈતરણી નદી કહેવાય. 100 યોજન લાંબી છે, એમાં પરુ, એમાં લોહી ખદબદે છે. એનો જે બે કિનારા છે એ હાડકાઓના ઢેર લાગેલા છે, લોહીનો અને માંસનો કીચડ ભરેલો છે. એમાં આખી લાલ કલરની છે. એમાં પાપીઓને જોઈ કે તો અગ્નિની જ્વાળા ઊંચી ઊંચી થાય. આવું જ્યારે વર્ણન સાંભળ્યું ત્યારે નાસાના લોકોને એવું થયું, આપણે લોકોએ વિચાર ન કર્યો, નાસાએ વિચાર કર્યો કે આ ગરુડ પુરાણમાં લખેલું છે તો આ ક્યાંક સત્ય તો હોવું જ જોઈએ, ક્યાંક ને ક્યાંક હશે. નાસાના લોકોએ સંશોધન કરતા કરતા 11 જુલાઈ 2012માં એણે એક હબલ સ્પેસ ટેલિસ્કોપના માધ્યમથી એને શોધી કાઢ્યો 86,000 યોજન, એટલે 14, એક યોજન બરાબર 14 કિલોમીટરનો એને સરેરાશ કર્યો. એમ 86,000 યોજન અહીંથી દૂર છે, એટલે 12 લાખ કિલોમીટર દક્ષિણ માર્ગમાં એને શોધ્યું. અને એક ગ્રહ બીજો કોઈની પ્લુટો વી નામનો ગ્રહ, પ્લુટો વી નામનો ગ્રહ છે, એ યમરાજાનું ઘર છે. પ્લુટો વી નામ આપીને કે યમરાજાનું ઘર છે. 1930માં એને ક્લાઇડ ટોમ્વા નામના એક ખગોળીય પિનને શોધ્યો ને એના લક્ષણો છે. એને કહ્યું ગોડ ઓફ ધ હેલ્થ, એના બધા લક્ષણો એવા છે. આખા ઓલા ઉપર અંધારું છે, આખા એ પ્લુટો વી ઉપર આખું અંધારું છે. સૂરજ એક ચક્કર લગાડતા 248 વર્ષ લગાડે. સૂરજનું એક ચક્કર એ લગાડે પ્લુટો વી તો 248 વર્ષ લાગે. એ બેયની વચ્ચે એક મોટી નદી છે, એને સ્ટિક્સ નામ આપ્યું એને, એ જ વૈતરણી નદી. આખી પૂરી નદીમાં ગેસથી ભરેલી છે. આખી નદી લાલ છે, તમને લાગે લોહી હોય એમ. પાપીને જોઈને ઉગડે એનો મતલબ એ છે કે એક એની પાસે એક પદાર્થ છે, ઘોલેન્ડ પદાર્થ, એક આખો લાલ છે, એમાં ઇંધન રાખેલું છે, એટલે ઇંધનની એટલી બધી દુર્ગંધ આવે, જેમ કોઈ પરુની દુર્ગંધ આવે એવી દુર્ગંધ ઇથેનના કારણે આવે. અને વૈતરણી નદીને એને કહ્યું કે આ છે, વૈજ્ઞાનિકોનું સંશોધન છે એનાથી. દાર્શનિક લોકો એવું કહે છે કે વૈતરણી મૃત્યુલોક અને યમલોકની વચ્ચે આવી છે. આ બંનેની વચ્ચે આવી, એની કોઈ ભૌતિક સીમા જ નથી. યમલોકની ભૌતિક સીમા તમે શું કરો, અને આ મૃત્યુલોકની પણ ભૌતિક સીમા નથી. જીવન અને મરણ વચ્ચેની ચેતનાની નદી એ જ વૈતરણી નદી છે. એક વૈતરણી નામની નદી ઉડીસામાં પણ આવી છે. સિમિલીપલ પર્વતમાળામાંથી નીકળી છે, બાલેશ્વર જિલ્લામાંથી બંગાળની ખાડી સુધી જાય, 153 કિલોમીટર લાંબી છે. ચેતનાનો એક સ્તર બીજા સ્તરમાં પ્રવેશ કરે એ સમયે ઉર્જાનું સંક્રમણ થાય, એ છે વૈતરણી. મૃત્યુ સમયે તમારા મસ્તકમાં વિદ્યુતના તરંગો બને, ધીરે ધીરે લુપ્ત થતા જાય, ત્યારે ન્યુરોનની ગતિ વિધિ બની જાય છે ને ત્યારે જે અનુભૂતિ થાય એ આ નદી જેવી અનુભૂતિ થાય, એ છે વૈતરણી નદી. અને એ જ્યારે આ બધા આપણે એમ થાય કે કયા શરીરને દુઃખ ભોગવવા પડે, સ્થૂળ શરીરને એ તો બળી જાય, સૂક્ષ્મ શરીરને ના એને બતાવવામાં જ આવે. આ બધું પોલીસ વાળા ક્યારેક તમને મારે નહીં પણ બીજા કોઈને મારે ને એ બતાવવામાં આવે, તમને એવું થાય કે હાલો કબૂલ કરી લો ફટાફટ. અને જ્યારે એ બધું જોઈ ત્યારે એ પોતે રડે છે, અને રડતા રડતા એ અફસોસ કરે છે. અફસોસ કરવામાં એણે 6 શ્લોકો ગાયા છે. એને એવું થાય કે આ હા હા, મેં આ નથી કર્યું, મેં આ નથી કર્યું, મેં આ નથી કર્યું, મેં આ નથી કર્યું. અને એમાં એને સૌથી મોટું રડવાનું આવે. એટલા કામ ન કર્યા હોય તો એનું ફળ ભોગવવું જ પડે. અને એમાં સૌથી પહેલું કે મેં ક્યારેય પણ ધર્મના રૂપમાં મેં ક્યારે અન્નનું દાન નથી કર્યું. જમાડતા જ રહેવા જોયું જ્યારે જ્યારે સમય મળે ત્યારે. હમણાં હું એક દિવસ અમદાવાદ નારાયણ બાપાના ઘરે ગયો, ત્યાં જઈને મેં કીધું તમે અહીંયા હવે આવતા ગયા તો ત્યાં તો ઘર, મેં કીધું અત્યારે એમને ખાલી, કે ના ના રોજ ઘર ખુલે છે,
રોજ એક બેન રાખ્યા છે, રોજ એ એક રસોઈ કરે છે. કોઈ જમવા વાળું હોય તો એને જમાડે, બાકી એકલા જમીને પણ જમવાનું તો ઘરે ચાલુ જ છે. ઘર ખાલી ન એમ કોઈને પણ જમાડવા જોઈએ. ન જમાડ્યા હોય તો ચોક્કસ દુષ્કર્મોનું ફળ મળે છે. મેં ક્યારેય રડે કે મેં કોઈ દિવસ કોઈને અન્ન જમાડ્યું નથી. મેં ક્યારેય ગાય માટે થોડું ઘાસ પાણી પણ નથી આપ્યું. મેં વેદ અને શાસ્ત્રોના વચનોને કોઈ દિવસ મેં પ્રમાણભૂત નથી માન્યા. મેં કોઈ દિવસ પુરાણ સાંભળ્યું નથી. મેં કોઈ જ્ઞાની વ્યક્તિ અથવા વિદ્વાન વ્યક્તિનું મેં સન્માન નથી કર્યું. આ દુષ્કર્મોનું ફળ મને મળે છે. એમ રડતા રડતા એ 6 શ્લોકોમાં પ્રાર્થના કરે છે કે મેં આ નથી કર્યું. અફસોસ થાય છે, દરેક વ્યક્તિને આવો અફસોસ થાય જ્યારે એ સ્થૂળ શરીર છોડીને સૂક્ષ્મ શરીર જાય ને જ્યારે આ બધી યાતનાઓને જુએ ત્યારે અફસોસ કરતા કરતા રીચેકિંગમાં પોતાનું પેપર સુધારે કે હવે પછી આવી ભૂલો નહીં કરું. એવા માટે એ વારંવાર રડે છે અને રડતા રડતા આવા અફસોસ કરે છે.